से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रकाश सर श्री सनफ्लावर विद्यालय ખોરડિયાદ વતી આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આમ તો આ પ્રકરણની અંદર ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ અને લગભગ છેલ્લો વિડીયો છે આ પ્રકરણ માટે, એટલે કે આટલું અભ્યાસ કરશું એટલે આ પ્રકરણ સમાપ્તિ થશે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે છેલ્લા વિડીયોની અંદર છે એ પાક ફેરબદલી વિશે અભ્યાસ કરતા હતા। તો પાક ફેરબદલી છે એ માટે મુખ્ય બે પાકો ભારતમાં લેવામાં આવતા હોય છે, જે એક અનાજના પાક છે અને બીજું છે રોકડિયા પાક। તો ભારતમાં અનાજના પાકનો વાવેતર વિસ્તાર કેટલો છે અને રોકડિયા પાકનો વાવેતરનો વિસ્તાર કેટલો છે તેને આધારે નક્કી કરવામાં આવે છે કે પાક ફેરબદલી કેટલી થાય છે। પાક ફેરબદલી માટે મુખ્ય બે કારણો જવાબદાર છે, એક ટેકનોલોજીકલ પરિબળ છે અને બીજું છે આર્થિક પરિબળ। ટેકનોલોજીકલ પરિબળ વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ। આજે આપણે આર્થિક પરિબળો, પાક ફેરબદલી માટેના આર્થિક પરિબળોનો અભ્યાસ કરવાનો છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાક ફેરબદલી માટેના આર્થિક પરિબળો। પાક ફેરબદલી માટેના આર્થિક પરિબળો પણ અગત્ય ધરાવે છે કે પાકની ફેરબદલી કરવી કે નહીં। તો એ માટે નીચે મુજબના પરિબળો જવાબદાર બને છે। સૌથી પહેલું છે કિંમત અને આવક મહત્તમ બનાવવા માટે આર્થિક પરિબળ, એટલે એમાં નાણું સંકળાયેલું હોય છે। તો કિંમત અને આવક છે મહત્તમ બનાવવા માટે ખેડૂતો છે એ ખેતરની અંદર પાકની ફેરબદલી કરતા જોવા મળે છે, એટલે કે પોતે ઉગાડેલા પાકની કિંમત વધુમાં વધુ પ્રાપ્ત થાય એવું દરેક ખેતી કરનાર ઈચ્છતા હોય છે। એટલે પાકની ફેરબદલી શા માટે કરવામાં આવે છે? તો કે આવક અને કિંમત મહત્તમ બનાવવા માટે। બીજું છે ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, એટલે કે ખેતી કરવા માટેના સાધનો છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય, એ નાણાં એટલા હોય તો વધારે ખેતી કરી શકે અને વધુ આવક પ્રાપ્ત કરી શકાય છે। ખેતરનું કદ મહત્ત્વનું છે, કારણ કે નાનું કદ હોય તો એ આધુનિક સાધનોનો ઉપયોગ કરી શકતા એમને ખર્ચ એ પોષી વળતું નથી, માટે જે એમને અનુકૂળ હોય એ પ્રકારના પાક એ ઉગાડે છે। વીમાનું રક્ષણ, પાકને વીમાનું રક્ષણ પૂરતા પ્રમાણમાં મળતું હોય તો ખેડૂતો છે એ જોખમ લેવા તૈયાર થાય છે, અને જો પાક નિષ્ફળ જાય તો વીમો પાકે છે એટલે કે જોખમ લે છે, પણ જો પાકનું રક્ષણ ન મળતું હોય તો એ વધુ જોખમ લેવા તૈયાર થતા નથી ને પરિણામે આર્થિક નુકસાનથી બચવા માટે એ જે પાક અનુકૂળ હોય એ જ લે છે। મુદ્દત, જમીન માલિક પાસેથી જે જમીન મળેલી છે એ કેટલા વર્ષ માટે મળેલી છે એના આધારે પણ છે એ આવક મહત્તમ કરવા માટે જમીનની અંદર મૂડીરોકાણ કરવું કે પાકની ફેરબદલી કરવી એ અંગેના નિર્ણયો ખેડૂત લેવા માટે તૈયાર હોય છે। તો આ 5 પરિબળો છે એ પરિબળો ઉપલબ્ધ હોય તો પાકની ફેરબદલી થઈ શકે છે। ઉણપ હોય એના આધારે, ઉપલબ્ધ છે કે ઉણપ છે એના આધારે પાકની પસંદગી કે પાકની ફેરબદલી છે એ જવાબદાર બને છે। એટલે કે તમને કીધું એમ કે કિંમત અને આવક મહત્તમ બનાવવી હોય તો માનો કે બધા જ ખેડૂતો એક સરખો પાક ઉગાડે તો શું થઈ જાય? તો કે સ્ટોક વધી જાય છે, પરિણામે એની કિંમત કેવી આવે છે? નીચી। તો એના કારણે ગયા વર્ષે જો
જો નીચી કિંમત મળી હોય પાકના ઉત્પાદનની તો આ વર્ષે એ પાક શું કરે છે, ફેરબદલી કરવામાં આવે છે અને એની જગ્યાએ બીજો પાક ઉગાડવામાં આવતો જોવા મળે છે. દાખલા તરીકે અનાજ ઉગાડ્યું હોય અને અનાજના ભાવ ગયા વર્ષે ઓછા મળ્યા હોય તો અનાજની ખેતી કરવાનું બંધ કરે ને આ વર્ષે રોકડિયા પાક ઉગાડવામાં આવે તો આમ પાકની ફેરબદલી છે એ આવક અને કિંમત આર્થિક પરિબળોને કારણે પણ થતી જોવા મળે છે. 1951ની વાત કરીએ તો અંદાજે 75% અનાજનો પાક લેવામાં આવ્યો હતો અને 25% રોકડિયા પાક લેવામાં આવતા હતા. વર્ષ ક્યારની વાત છે, 1951ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 75% પાક છે એ અનાજનો લેવામાં આવતો હતો. એટલે કે કુલ ભારતમાં ખેતી વિસ્તાર પૈકી 75% વિસ્તારમાં અનાજનો પાક ઉગાડવામાં આવતો અને 25% વિસ્તારમાં કયો પાક લેવામાં આવતો તો કે રોકડિયા પાક લેવામાં આવતા હતા. તે વર્ષ 2006-07ની વાત કરીએ તો અંદાજે અનાજનો પાક છે એ 64% અને રોકડિયા પાકનું 36% પ્રમાણ ધરાવતો હતો. એટલે કે આ પ્રમાણમાં જોઈ શકાય કે અહીંયા 75% અનાજનો પાક હતો એની બદલે હવે કેટલો થયો તો કે 64%. એટલે કે અનાજના પાકનું વાવેતરનો વિસ્તાર શું થયો, ઘટ્યો અને રોકડિયા પાકનો વાવેતરનો વિસ્તારમાં શું થયું, વધારો થયેલો જોવા મળે જે પાક ફેરબદલી તરીકે ઓળખી શકાય છે. અને તે અંદાજ મુજબ છે એ પરંતુ પાકની ફેરબદલી પાછી ફરી વખત થઈ અને વર્ષ 2010-11ની વાત કરીએ તો અંદાજે 66% પાક છે એ અનાજનો પાક લેવામાં આવે છે અને 64% પાક છે એ રોકડિયા પાક લેવાયા હતા. તેવું શેમાંથી આંકડા મળ્યા તો કે આ આંકડાઓ છે એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક એક્ટ અગ્લાન્સના વર્ષ 2010-11ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે. જેના આધારે આપણે કહી શકીએ કે ભારતની અંદર પાક ફેરબદલી સમયાંતરે જોવા મળે છે. તો આ હતી પાક ફેરબદલી વિશેની માહિતી. ત્યાર પછી આધુનિક ખેતીની અંદર ત્રીજી બાબત છે પાક સંરક્ષણ. પાકનું રક્ષણ કરવું કેવી રીતે કરવામાં આવે છે, જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેતરની અંદર જે પાક થાય છે આ પાકનું સંરક્ષણ એટલે કે એને સાચવવામાં આવે છે. રોગથી બચાવવા માટે ખેતરની અંદર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વપરાશ છે એના વડે પાક સંરક્ષણ કરવામાં આવતું હોય છે. ખેત ઉત્પાદકતા વધવી જોઈએ. જો ભારતમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય તો ખેત ઉત્પાદકતા શું થવી જોઈએ, વધવી જોઈએ. પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ વપરાશ, 1 હેક્ટર જમીનની અંદર કેટલો વપરાશ થાય છે, ખૂબ જ ઘણો ઓછો જોવા મળે છે. આર્થિક સર્વે 2015-16 મુજબ વાત કરીએ, આર્થિક સર્વે કરવામાં આવ્યો 2015-16 એના આંકડા પ્રમાણે જોઈએ તો ભારતની વાત કરીએ તો ભારતમાં માત્ર 0.5 એટલે કે અડધો કિલો, કેટલા કિગ્રા, 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર. એટલે 1 હેક્ટર જમીન હોય, 1 હેક્ટર જમીનની અંદર માત્ર કેટલી જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તો કે 0.5 કિગ્રા એટલે કે અડધો કિલો જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે, જે અન્ય દેશો છે એના કરતાં ખૂબ જ ઓછો છે. વાત કરીએ અમેરિકાની તો પ્રતિ હેક્ટર દીઠ 7 કિગ્રા જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. યુરોપમાં 2.5 કિગ્રા જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. જાપાનમાં 12 કિગ્રા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને કોરિયાની અંદર
6.6 કિગ્રા જંતુનાશક દવાઓ છે એ પ્રતિ હેક્ટર દીઠ ઉપયોગ કરવામાં આવે છે. ભારતની વાત કરો તો માત્ર કેટલું 0.5 કિગ્રા જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. એટલે કે આ દવાઓનો ઉપયોગ છે એ ભારતની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. પરિણામે જેના કારણે શું થાય છે ભારતમાં, તો કે ભારતમાં 15થી 25% પાક જંતુઓ અને રોગો, નીંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે. ભારતની અંદર 15થી 25% પાક એવો છે કે જે નુકસાન પામે છે. શેના કારણે, તો કે જંતુઓના કારણે, પાકમાં રોગ આવવાને કારણે, નીંદણને કારણે અને પશુ પંખીઓને કારણે 15થી 25% પાક છે એ નુકસાન થાય છે. જેને જંતુનાશક દવાઓ પાક સંરક્ષણનો ઉપયોગ કરવામાં આવે તો બચાવી શકાય તેમ છે. પરંતુ ભારતમાં પૂરતા પ્રમાણમાં જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. જંતુનાશક દવાઓ વિશેની યોગ્ય માહિતીનો અભાવ, નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ અને તેના વપરાશ અંગેની માહિતીના અભાવને કારણે ભારતમાં ઘણા મોટા પ્રશ્નો સર્જાયા છે. એટલે કે ખેડૂતો પાસે જંતુનાશક દવાઓ છે એના વિશે યોગ્ય માહિતી નથી હોતી, અથવા તો જંતુનાશક દવાઓની નીચી ગુણવત્તાવાળી દવાઓ લઈ લે તો પૂરતા પ્રમાણમાં એ કામ આપતી નથી, અથવા જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગેની માહિતી એમની પાસે પૂરતા પ્રમાણમાં હોતી નથી. ભારતમાં થતા જંતુનાશક દવાઓ છે એનો અયોગ્ય ઉપયોગ, ભારતમાં અયોગ્ય રીતે જંતુનાશક દવાઓનો જો ઉપયોગ થાય છે તેના કારણે પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે. બિનજરૂરી દવાનો ઉપયોગ, ખોટો અયોગ્ય જે જગ્યાએ જરૂર નથી એ જગ્યાએ ઉપયોગ થાય તો પર્યાવરણ અને માનવજાત માટે મોટું પ્રાણઘાતક બને છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC એટલે કે સેન્ટ્રલ ઇન્સેન્ટિટિકલ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટીની કાર્યરત છે. એટલે કે ભારતની અંદર CIBRC નામની સંસ્થા છે જે ખેડૂતોને દવાઓ, જંતુનાશક દવાઓ જે ઉપયોગમાં લેવામાં આવે છે આ દવાઓના ઝેરીપણા વિશેની માહિતી પૂરી પાડવા માટે આ સંસ્થા કાર્યરત છે, જે ખેડૂતોને ઝેરીપણા વિશેની સમજ આપે છે અને તે માહિતીનો વ્યાપ ખેડૂતમાં વધારવો જોઈએ, જેથી કરી અને બિનજરૂરી જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને પર્યાવરણને નુકસાન થાય છે તેને બચાવી શકાય. જેથી જંતુનાશક દવાઓનો ઉપયોગ છે એ પર્યાવરણના સંવર્ધક બને, એટલે કે પર્યાવરણનું રક્ષણ થાય એ રીતે બને, બિનઝેરી અને સસ્તી બને, જેથી નાના ખેડૂતો પણ પ્રોત્સાહિત થાય અને આવી દવાઓનો ઉપયોગ કરી શકે અને ખેત ઉત્પાદનમાં શું થઈ શકે, વધારો થઈ શકે. એ માટે આ CIBRCની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે આધુનિક ખેતીની અંદર કૃષિ સંશોધન એટલે કે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એ એકમાત્ર એવી સંસ્થા છે કે જે ભારતમાં વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરાવવાનું કામ કરે છે. કૃષિ ક્ષેત્રે નવા નવા પાકનું સંશોધન કરવામાં માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. તે માટેની વ્યવસ્થાઓ કરે છે. કૃષિ સંશોધન થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનું કામ ICAR નામની સંસ્થા કરે છે અને
તે માટેની મદદ પૂરી પાડે છે અને જે વ્યક્તિઓ કે જે સંસ્થાઓ આ સંશોધનો કરતી હોય તેને મદદ પણ પૂરી પાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી એટલે કે ફળ અને ફૂલની ખેતી કરવામાં આવે, મત્સ્યપાલન કરવામાં આવે, પશુપાલન છે વગેરે વિશેની વિજ્ઞાન વિશેની જ્ઞાન ફેલાવવા માટે પણ મદદ કરે છે। એટલે કે આ સંસ્થા છે ભારતની અંદર મત્સ્યપાલન, બાગાયતી ખેતી, પશુપાલનનો વિકાસ થાય આ માટે પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને માહિતી પૂરી પાડવાનું કામ કરે છે। ICAR હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પણ પાયાનું કાર્ય કરે છે। એટલે કે હરિયાળી ક્રાંતિનો વિસ્તાર વધતો જાય એ માટે મદદરૂપ થાય છે। તેણે રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્ન પણ કર્યા છે। એટલે કે ભારતની અંદર ભારતીય વસ્તીને પૂરતા પ્રમાણમાં અનાજ પ્રાપ્ત થાય અને પોષણયુક્ત અનાજ પ્રાપ્ત થાય એ માટેના કાર્ય પણ ICAR નામની સંસ્થાએ કરેલા છે। આ સાથે કૃષિ ક્ષેત્રનો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ। આભાર।